શું દોસ્તો તમે ટેલિગ્રામ વાપરો છો? જો તમે ટેલિગ્રામ વાપરતા હોય ને તો તમારું ટેલિગ્રામ હેક નથી થયું ને એ પહેલાં ચેક કરો. હમણાં ને હમણાં મારા કેટલાક ફ્રેન્ડ સર્કલમાં બધાનું ટેલિગ્રામ હેક થઈ ગયું છે. અને તમારો કોઈ પણ ફ્રેન્ડ હોય એના નંબર પરથી મેસેજ આવે, હું તમને બતાવું છું લાઈવ. તો દોસ્તો આ રહ્યો આપણો મોબાઈલ, આપણો ટેલિગ્રામ છે, આ મારા ફ્રેન્ડના નંબર છે અને કંઈક આ રીતનો મેસેજ આવે છે. એ રીતનો મેસેજ તમારા ફ્રેન્ડના નંબરમાંથી આવે પણ કાંઈ તમારા ફ્રેન્ડે નથી મોકલેલો. શું કામ? એ તમારા ફ્રેન્ડનો ટેલિગ્રામ હેક થઈ ગયેલું છે એટલા માટે આવે છે. તમે એ ચેક કરો કે તમારા નંબરમાંથી પણ તમારા ફ્રેન્ડને આ રીતનો મેસેજ જતો નથી ને. અને જો આ મેસેજ તમારા ફ્રેન્ડ લોકોને ગયો કે તમારા ફ્રેન્ડના નંબરમાંથી તમને આવ્યો અને એ લિંક તમે ઓપન કરી તો તમારો બી મોબાઈલ અને ટેલિગ્રામ હેક થઈ જશે. તો તમારું ટેલિગ્રામ હેક છે કે નથી એ ચેક કઈ રીતે કરવું હું તમને બતાવું. દોસ્તો ફરી એકવાર આપણે ટેલિગ્રામમાં જઈશું. અહીં આપણે સેટિંગમાં જઈશું, અહીં આપણે ડિવાઇસમાં જઈશું. ડિવાઇસમાં આજે મોટોરોલા G67 છે એ મારો મોબાઈલ એમાં લિંક કરેલું છે અને બીજો મોબાઈલ છે સેમસંગ ગેલેક્સી A13. જોકે આ બીજા મોબાઈલમાં કનેક્ટ છે. જોકે મારી પાસે આ મોબાઈલ પહેલા હતો એટલા માટે બતાવે છે. જો તમારે આ રીતનું બતાવતું તમારા મોબાઈલનું જે નામ હોય એ રહેવા દેવાનું. અને બીજો જોકે આ મોબાઈલ સેમસંગ અત્યારે હું નથી વાપરતો. જો તમારા મોબાઈલ સિવાય બીજું કોઈ પણ નામ આવે તો એની ઉપર ટેપ કરી અને આ રીતનું કરી નાખો એટલે એમાંથી લોગ આઉટ થઈ જશે અને તમારા મોબાઈલનું એક જ નામ રહેશે. કા મેં તમને જો બતાવ્યું છે કા એ રીતના તમે કરી શકો, અથવા લોગ આઉટ કરી અને નવા પાસવર્ડ સેટ કરો તો એ રીતે તમે ફ્રોડથી બચી શકો. તો થેન્ક યુ. તો વિડીયો બને ત્યાં સુધી બધા તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, જેથી બીજો કોઈ આપણો ફ્રેન્ડ સર્કલમાં કોઈ મિત્ર હેરાન ન થાય.